ગઈકાલે પાકિસ્તાનને જે રીતે ચકમો આપ્યો તેની પાછળ ભારતની S-400 ડિફેન્સ સિસ્ટમ જ નહીં, અન્ય ડિફેન્સ સિસ્ટમ પણ કામ કરી રહી છે, જે પાકિસ્તાનના ઈરાદાઓને સફળ થવા નથી દઈ રહી. અને આપને બતાવી દઈએ કે કઈ ટાઈપની જે છે સિસ્ટમ છે આ. તો સરફેસ ટુ એર મિસાઇલ ભારતની જે છે તે પાકિસ્તાનના હુમલાઓને નાકામ કરી રહી છે. રેન્જની વાત કરીએ તો આની રેન્જ જે આકાશ છે તેની રેન્જ છે 30થી 70 કિલોમીટરની રેન્જ. તો અમે તમને બતાવી રહ્યા છીએ આકાશથી કઈ રીતે કાપ્યું પાકિસ્તાન. ઊંચાઈ પર હુમલાની ક્ષમતાની જો વાત કરીએ તો 30 મીટરથી 18 કિલોમીટરની ઊંચાઈની ક્ષમતાથી આ વાર કરે છે દુશ્મનો પર. અને સાથે જ લોન્ચ પ્લેટફોર્મની વાત કરીએ તો મોબાઈલ લોન્ચર છે આનું પ્લેટફોર્મ. આકાશની આપણે વાત કરી રહ્યા છે, આકાશની જે ગર્જના છે તેનાથી થથરી ઉઠ્યું છે પાકિસ્તાન અને તમામ હુમલાઓ નાકામ થયા છે. આની ખાસ વાત જો નજર કરીએ આના પર તો 64 ટાર્ગેટને એક સાથે ટ્રેક કરે છે, એટલે કે એક મોટો ટાર્ગેટ અચીવ કરવામાં, દુશ્મનોને માત આપવામાં આકાશ કઈ રીતે મદદ કરે છે આની ખાસિયત છે. તો આ જ રીતે અલગ અલગ તમામ ડિફેન્સ સિસ્ટમ કેટલી પાવરફુલ છે ઇન્ડિયાની તે અહીં જોવા મળી રહ્યું છે આપણને તમામને. પાકિસ્તાન કઈ રીતે પરાસ્ત થયું તો આપણે જણાવીએ. L-70 ગન જે છે તેની ખાસિયત છે રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સરથી સજ્જ છે આ L-70 ગન, જે તમામનો ઉપયોગ અત્યારે બચાવ માટે ભારત કરી રહ્યું છે. 4 કિલોમીટર સુધી ફાયર કરી શકે છે L-70 ગન અને સાથે જ 240થી 330 રાઉન્ડ ફાયર કરી શકે છે એક સાથે. તો દુશ્મનોનો કઈ રીતે નાશ થાય છે તે અહીં અમે આપને બતાવી રહ્યા છે. દુશ્મનના રડારને ચકમો આપવામાં પણ સક્ષમ છે L-70. આની ખૂબ જ સ્પેશિયલ ફીચર અહીં સામે આવી રહ્યું છે. અને ડ્રોનના ઝુંડને ખતમ કરવામાં પણ માહિર છે L-70 ગન. સાથે જ ડ્રોન પર દરેક મિનિટે 300 રાઉન્ડ ફાયર કરી શકે છે. અને આ જ રીતે અત્યારે ભારત પોતાની રક્ષા કરી રહ્યું છે અને દુશ્મનને માત આપી રહ્યું છે. વાત કરીએ શિલ્કા ZSU-23-4ની તો 23 મિલીમીટરની 4 તોપ લગાવવામાં આવેલી છે આમાં. અને સાથે જ એન્ટી એરક્રાફ્ટ ગનની રેન્જ 2.5 કિલોમીટર સુધીની છે. શિલ્કાની આ સ્પેશિયાલિટી છે અને હેલિકોપ્ટર, ડ્રોન અને ઓછી હાઇટવાળા વિમાનને ટાર્ગેટ કરી શકે છે ખૂબ જ સહેલાઈથી. અને કઈ રીતે દુશ્મનોને આ માત આપે છે તે અમે આપને જણાવી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી. ભારતની ડિફેન્સ સિસ્ટમની આ તમામ ખાસિયતો છે. પ્રતિ મિનિટની જો વાત કરીએ તો 400 રાઉન્ડ ફાયર કરવામાં સક્ષમ છે શિલ્કા. અને આ જ આની ખાસિયત છે. અને સાથે જ વાત કરીએ તેની તૈનાતી એક બખ્તરબંધ વાહન પર થાય છે. શિલ્કાની જે રીતની અત્યારે તૈનાતી કરવામાં આવી રહી છે તેને લઈને ખૂબ વધારે દુશ્મનમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉધમપુર સહિતના વિસ્તારમાં ડ્રોનને તબાહ કર્યા છે શિલ્કાએ. તો S-400ની જે તમામ ખાસિયતો છે તેની સાથે જ આ ડિફેન્સ સિસ્ટમની તમામ ખાસિયતો છે, જેના લીધે અત્યારે ભારત પોતાની રક્ષા કરી રહ્યું છે અને દુશ્મનોને ધૂળ ચટાડી રહ્યું છે. આ સાથે જ આગળ વાત કરવાની છે તમામ લેટેસ્ટ અપડેટ્સની. ભારત પાક ટેન્શન વચ્ચે પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.